જ્યારે કોઈ ખેડૂત પોતાની જમીનમાં ફેન્સિંગ અથવા કે વાડ કરવાનું શરૂ કરે અને પડોશી આવી એને રોકે ત્યારે શું કરવું જોઈએ? મિત્રો, ગામડામાં ઘણીવાર એવું બને કે વર્ષોથી જમીન વાપરતા હો છતાં જેમ ફેન્સિંગ કરવાનું આવે એમ પાડોશી ઝઘડો કરે. કોઈ કે આ મારી જમીન છે, કોઈ કે આ રસ્તો મારો છે, કોઈ કે આ સીમા ખોટી છે. પણ સવાલ એ છે, કાયદો કોની સાથે છે? ખેડૂત સાથે કે અટકાવનારની સાથે? ચાલો આજના વિડીયોમાં આપણે કાયદા પ્રમાણે બધું સરળ ભાષામાં સમજીએ. નમસ્કાર મિત્રો, હું માલદે આયર અને તમે જોઈ રહ્યા છો કિસાનભાઈ યુટ્યુબ ચેનલ. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગે તો તમારા મિત્રોને શેર કરો અને કિસાનભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો વિડીયોમાં આગળ વધીએ. પોતાની જમીનમાં ફેન્સિંગ કરાવવું તમારો કાનૂની હક છે. મિત્રો, સૌપ્રથમ વાત આપણે સ્પષ્ટ સમજ્યું કે જો જમીન તમારા નામે છે અને દસ્તાવેજોમાં તમારું નામ છે તો તમારી જમીનમાં વાડ કરાવવું તમારો સંપૂર્ણ કાનૂની હક છે. કોઈ પાડોશી, સંબંધી કે અન્ય વ્યક્તિ તમને ગેરકાયદેસર રીતે અટકાવી શકતો નથી. પણ હા, એક હકનો ઉપયોગ કરતાં પહેલાં તમારે કાયદેસર રીતે આગળ વધવું જરૂરી છે. શું છે કે જમીનના દસ્તાવેજ તૈયાર રાખો. ફેન્સિંગ કરતાં પહેલાં જ તમારે કેટલાક દસ્તાવેજો છે જરૂર પડે કે હાથબારનો ઉતારો છે, હકપત્રક ફોર્મ નંબર 6, જમીનનો નકશો, ટિપ્પણી, પછી જો એને હોય તો એને ઓર્ડર. આ દસ્તાવેજ તમારા માલિકી હકનો પુરાવો ગણાય. જો પડોશી વાંધો ઉઠાવે તો સૌથી પહેલાં તમે શાંતિથી દસ્તાવેજ બતાવો. પછી છે જમીનની માપણી કરાવવી સૌથી મજબૂત પગલું ગણાય. મિત્રો, 90% ઝઘડાનું મૂળ કારણ છે કે સીમા સ્પષ્ટ ન હોવી. એટલે સૌથી સારું અને સલામત પગલું છે સરકારી માપણી કરાવી લ્યો. માપણી કેવી રીતે? તાલુકા કચેરીમાં અરજી કરો. DILR લેન્ડ રેકોર્ડ વિભાગ દ્વારા સર્વેયર જમીન માપશે, સીમાના PL મૂકવામાં આવશે. એકવાર સરકારી માપણી થઈ જાય પછી કોઈ પાડોશી કાયદેસર રીતે વાંધો લઈ શકતો નથી. પછી પાડોશી ગેરકાયદેસર રીતે અટકાવે તો શું કરવું? હવે માનો કે તમે માપણી કરાવી, દસ્તાવેજ તમારા સાચા છે, છતાં પાડોશી ઝઘડો કરે કે ગાળો આપે, કામ બંધ કરાવે તો તમે હવે શું કરવું? પોલીસ અરજી. તમે તમારી નજીકની પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી શકો છો. અરજીમાં તમારે લખવું કે જમીન તમારી માલિકીની છે, ફેન્સિંગ કાયદેસર છે, પાડોશી ગેરકાયદેસર રીતે અડચણ કરે છે. IPC કલમ 430 અને 441 જેવી કલમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે. પોલીસ ઘણીવાર બંને પક્ષને બોલાવી સમાધાન પણ કરાવે છે. સતત અડચણ થાય તો સિવિલ કોર્ટમાં રસ્તો છે ખરો? મિત્રો, જો પડોશી વારંવાર અટકાવે, પોલીસથી પણ સમસ્યા ના સોલ્વ થાય તો કામ કરવું અશક્ય બની જાય તો હવે તમારે કોર્ટનો રસ્તો સૌથી મજબૂત વિકલ્પ છે. સિવિલ કોર્ટમાં પરમેનન્ટ ઇન્જંક્શન સૂટ દાખલ કરી શકો. આ સૂટમાં તમે કોર્ટને કહો કે માનનીય કોર્ટ, મારી જમીનમાં કોઈ પણ વ્યક્તિ અડચણ ના કરે તે માટે કાયમી હુકમ આપો. જો કોર્ટ તમારા પક્ષમાં હુકમ આપે તો પાડોશી કાયદેસર રીતે રોકી શકશો નહીં. કોર્ટનો આદેશ તોડવો એક ગુનો બને છે. પુરાવા હંમેશા સાચવી રાખવા જોઈએ. મિત્રો, કાયદામાં એક વાત બહુ મહત્વની છે કે પુરાવો એટલે કે ફેન્સિંગ કરતી વખતે ફોટા, પાડોશી અટકાવે તેનો વિડીયો, વાતચીતના સાક્ષી, સરકારી માપણીના દસ્તાવેજ, આ બધું સાચવી રાખજો. કોર્ટમાં આ જ વસ્તુ તમને જીત અપાવી શકે છે. ની જમીનમાં 1 ઇંચ પણ ન ઘૂસો. રસ્તો, નાળો કે સરકારી જમીન પણ ફેન્સિંગ ન કરો. ઝઘડો, મારામારીથી તમે દૂર રહેવું જોઈએ. હંમેશા કાયદાની રીતે ચાલો. યાદ રાખજો, કાયદો શાંત માણસની સાથે હોય છે, ઝઘડાળુની સાથે નથી હોતો. મિત્રો, પોતાની જમીનમાં ફેન્સિંગ કરાવવું એ તમારો હક છે.